નડિયાદ એસટી મથકના કંડક્ટર દિલીપસિંહ ચૌહાણની ઉમદા કામગીરીનું ખૂબ પ્રેરક ઉદાહરણ સામે આવ્યું છે। મહિલા પેસેન્જર કિશોરીબેન મિસ્ત્રીએ પહેરેલો 3 લાખની કિંમતનો દાગીનો વડોદરા એસટી સ્ટેન્ડમાં પડી ગયો હતો। આ અંગે જાણ થતાં મુસાફરે એસટી ઓફિસે જાણ કરી હતી અને ઓફિસ દ્વારા કંડક્ટર દિલીપસિંહનો સંપર્ક કરતા કંડક્ટરે બસમાં આ અંગેની જાહેરાત કરી હતી। ત્યારબાદ બસમાંથી જ ખોવાયેલો દાગીનો મળી જતા મુસાફર કિશોરી મિસ્ત્રીએ કંડક્ટર સહિત તંત્રનો આભાર માન્યો હતો। મુસાફરી કરી રહેલા હતા તે દરમિયાન વડોદરા ખાતે બસ પહોંચતા તે ઉતરીને જતા રહેલા હતા। ત્યારબાદ તેમના હાથનું બ્રેસલેટ પડી ગયેલું હતું તેવી તેમને જાણ થતા તેમને બરોડા ડેપો ખાતેથી મારો કોન્ટેક્ટ નંબર મેળવી મને કોન્ટેક્ટ કરેલ હતો। ત્યારબાદ દરેક સીટે તપાસ કરતા એક મહિલા મુસાફરના પગ આગળ પર તેમના દ્વારા મને અવાજ આપી કહેવામાં આવેલ કે આ વસ્તુ પડેલ છે મારા પગ આગળ। એટલે મહિલા મુસાફર કે જે મુસાફરી કરતા એ પણ સારા વ્યક્તિ હતા કે તેમની રૂબરૂમાં મેં આજે એમને બેનને પરત સોંપેલ છે। સરનો મારા પર બરોડા ફોન આવ્યો કે બેન તમારું મળી ગયું છે, તમે તમારી ટિકિટ અરે આ બસની ટિકિટ અને લઈને તમે બરોડાથી નડિયાદ આવો। તો અમે અહીં આગળ આવ્યા તો એમને હાથોહાથ મને આપ્યું, એમનો ખૂબ ખૂબ આભાર।